નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકાઉન્ટ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ખાતાવેરી અને ખતવણી અભ્યાસ કરતા હતા. એમાં છે આપણે દાખલા નંબર 5 નો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી દાખલા નંબર 6 શ્રી પંચાલ સ્ટોર્સના ચોપડે જરૂરી આમદ લખી ખાતામાં જરૂરી ખાતા ખોલી ખતવણી આપણે કહે છે કે પેલા આમદ લખવાની છે અને જે આમદ તમે લખી હોય એના ઉપરથી આપણે તૈયાર કરવાની છે ખતવણી. મેં તમને જો આપણે તમને હોમવર્કમાં દાખલા નંબર 5 6 14 15 એની તમને આમદ લખવાની કીધી કે તમારે માત્ર એની આમદ તમને જે પીડીએફ ફાઇલ મોકલી છે તમે આમદ મોઢે લખી સાથે સરખેડે કે આમદ સાચી છે કે ખોટી, એટલે કે પીડીએફ ફાઇલમાં તમને આમદ લખવાની કીધી હતી. આમદ એટલા માટે જ લખવાની કીધી હતી કે જે ખાતામાં જે ખાતા ખોલ્યું કેમ કે આપણી પાસે જગ્યા ઇનફ હોય એટલે તમે જે આમદ લખી છે એમાં તમે ટીક કરી દો. હવે તમારી જો વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચરનો અભ્યાસ કરતા પહેલા ઓનલાઈન તમે જે દાખલા નંબર 6 ની તમે જે બુકની અંદર જે આમનોંધ લખી છે પહેલા તમે બુક તમારી સામે લાવો. ખાસ સૂચનામાં એ ધ્યાન વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તમને મેં હોમવર્કમાં જે બરાબર છે જે આમનોંધ લખવાની એવી તમને હોમવર્કમાં આપણે 4 દાખલા તમે કીધું માત્ર ખાલી તમારે આમનોંધ લખવાની હતી. ખાતા આપણે તૈયાર પણ થઈ શકે તમને આમનોંધ તૈયાર કરવાની. હવે તમે જે દાખલા નંબર 6 ની જે આમનોંધ લખી છે આપણે દાખલા નંબર 5 માં જે જગ્યાએ મેં સાઈડમાં આમનોંધ લખી રાખી છે એમાં તમને સમજાયું, પણ અહીંયા આપણી પાસે આમનોંધ લખવાની જગ્યા નથી. બરાબર છે. હવે તમારે જો દાખલા નંબર 6 ની તમે જે બુકની અંદર તમે જ્યાં આમનોંધ લખેલી છે એ આમનોંધ તમારી સામે રાખો. હવે તમારે દાખલા નંબર 6 ની રકમ જોવાની જરૂર નથી. તમારે માત્ર જે બુકની અંદર આમનોંધ છે એ બુક તમારી સામે રાખો. હવે જો એ બુકની અંદર તમે જે જગ્યાએ આમનોંધ લખી છે, હવે જો હું આમનોંધ બોલું છું જે દાખલા નંબર 6 ની જે પંચાલ સ્ટોર્સના ચોપડે જે 1 થી 13 જેવા છે 2016 એપ્રિલ બરાબર છે. એપ્રિલ મહિનાની 1 થી 13 તારીખ છે એ તમારી સમક્ષ જે આમનોંધ લખી. હવે જો આમનોંધની અંદર પહેલા આપણે જેમ આપણે દાખલા નંબર 5 માં જે રીતના ખાતા તૈયાર કરવા માટે ખાતા ટીક કર્યા એ તમે જો જે આમનોંધ લખી છે એ આમનોંધમાં પહેલા આપણે ખાતા ટીક કરશું કે આપણે કેટલા ખાતા બનાવવાના થશે. મેં જો ખાતા બનાવીને રાખી દીધા છે બરાબર છે. એમાં ઉપર તારીખ વિગત રકમ તારીખ વિગત રકમ એટલા બનાવ્યું છે. નોંધણી પાનનું ખાનું બનાવ્યું નથી કે જગ્યા કોઈ તૂટી પડે એના કારણે એમાં કઈ રકમ નથી તો દાખલો સમાવવા માટે બોર્ડની અંદર બરાબર મારી પાસે જગ્યા ન હોય છે એટલા માટે મેં જો ઉપર તારીખ વિગત એવું કઈ નથી લખ્યું, માત્ર ખાતાના નામ ઉધાર જમા અને નોંધણી પાનનું ખાનું બનાવ્યું નથી. પણ તમારે તૈયાર કરીને આપણે નોંધણી પાન ખાસ બરાબર વિદ્યાર્થી તરીકે આ ખાસ વસ્તુ મેં બનાવ્યું. પણ તમારે તારીખ વિગત અને નોંધણી પાન નંબર રકમ તારીખ વિગત નોંધણી પાન નંબર રકમ તમારે જે ખાતા ધોરણ મેં તૈયાર કર્યું નથી. એના ઉપર તારીખ વિગત રકમ રૂપી તમે ઉપર તમારે દર્શાવી દેવાનું છે. હવે જો ખાતા અહીંયા આપણે 16 ખાતા તૈયાર થઈ. 16 ખાતા કઈ રીતના તૈયાર થઈ તો આપણે મેં કીધું કે તમને આપણે દાખલો જે પૂછ્યો એમાં તમને આમનોંધ કમ્પ્લીટ આપેલી હશે. હું તમને આમનોંધ આપું એટલે તમને આમનોંધ હવે આમનોંધમાં તમને ખાતા ટીક કરવાના છે. હવે જો ખાતા ટીક કરો તો જે પહેલી આમનોંધ છે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા આવી આમનોંધ છે પહેલી તમારી. તો જે અલગ નામ ટીક કરો એને છે અંડરલાઈન અથવા તો શું કરવાનું થશે ટીકમાં. તો પહેલી આમનોંધમાં શું ટીક કરશો તો રોકડ ખાતે તો રોકડ નીચે અંડરલાઈન કરશું. પછી ફર્નિચર આવ્યું ના તો ફર્નિચર નીચે અંડરલાઈન કરશું. પછી મૂડી તો મૂડી ખાતે તો મૂડી ખાતે નીચે શું કરશું અંડરલાઈન. એટલે પહેલી આમનોંધમાં રોકડ
મૂડી ખાતે નીચે. ચાલો એટલે 3 ખાતા અહીં. ત્યાર પછી બીજી આમનોંધમાં શું ટીક કરશું જે નથી તો કે ચલો પહેલામાં આમનોંધ છે ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ચલો ધવલ સ્ટોર્સ નું આપણે નામ આવ્યું તો તેના પહેલી વાર આવે છે તો ધવલ સ્ટોર્સ ટીક કરશું. પછી રોકડ ખાતું ઉપર આવી ગયું તો એકવાર આવી ગયું બીજી આપણે ટીક કરવાની જરૂર નહીં. પછી વેચાણ ખાતું આવ્યું છે નથી તો વેચાણ ખાતે ટીક કરશું. ત્યાર પછી આપણે બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા એવી આમનું છે તો ટીક શું કરશું બેંક ખાતું ટીક કરશું તો કે આ બેંક ખાતું એટલે બેંક ખાતું ટીક કરશું. રોકડ ખાતે જમા છે પણ રોકડ ખાતું એક વખત ટીક થઈ ગયું એટલે બીજી વાર ટીક કરવાનું નહીં. ત્યાર પછી ચોથી આમનોંધમાં જો શું ટીક કરશું ખરીદ ખાતે ઉધાર છે, ધારા ટ્રેડર્સ ખાતે જમા છે અને બેંક ખાતે જમા છે. તમારે ટીક શું કરશો તો ખરીદ ખાતે કેવા ટીક કીવે એટલે તો ખરીદ ખાતે છે અંડરલાઈન, પછી ધારા ટ્રેડર્સ ખાતે નીચે અંડરલાઈન, પછી બેંક ખાતે જમા છે પણ બેંક ખાતે એક વખત અંડરલાઈન થઈ ગઈ એટલે બીજી વાર કરવાની જરૂર નહીં. ત્યાર પછી પાંચમી તમે જે આમનોંધ લખી છે રોકડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા. ચાલો એમાં શું ટીક કરશું રોકડ ખાતે ટીક કરશું તો તેના રોકડ ખાતે એક વખત ઓલરેડી ટીક થઈ ગયું છે તેને અંડરલાઈન નહીં કરો તો તમારે ઉપાડ ખાતાની અંડરલાઈન કરવાનું. જો ઉપાડ ખાતું કે નથી એટલે ઉપાડ ખાતાની અંડરલાઈન કરો. પછી બેંક ખાતે જમા તો બેંક ખાતા નીચે તો અંડરલાઈન કરશું તો કે ના એક વખત અંડરલાઈન થઈ ગઈ છે ત્રીજા વ્યવહાર એટલે બેંક ખાતે જે બીજી આપણે અંડરલાઈન કરશું નહીં. ત્યાર પછી સાતમામાં જો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એવી આમનોંધ છે. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે રોકડ ખાતે જમા. તો ચાલો ઓફિસ ખર્ચ એટલે વખત ટીક થયું છે તો કે ના તો ઓફિસ ખર્ચ ખાતા નીચે અંડરલાઈન કરો. પછી રોકડ ખાતે જમા રોકડ ખાતું એક વખત ટીક થઈ ગયું અંડરલાઈન થઈ ગઈ એટલે એના વિશે આપણે અંડરલાઈન કરવાની જરૂર નથી એટલે માત્ર આપણે ખાલી કઈ અંડરલાઈન કરશો ઓફિસ ખર્ચ ખાતે. ત્યાર પછી આઠમી આમનોંધમાં જો જયેશભાઈ ખાતે ઉધાર તે રોકડ ખાતે અને તે કસર ખાતે. ચાલો જયેશભાઈના ખાતે છે કે વખત અંડરલાઈન થઈ તો કે નથી થઈ તો જયેશભાઈના ખાતે અંડરલાઈન કરો. ત્યાર પછી રોકડ ખાતાની અંડરલાઈન કરશું તો કે ના થઈ ગયું છે કસર ખાતાની અંડરલાઈન કરશું એટલે કસર ખાતે કરી નાખશું. પછી નવમામાં વીમા કંપની ખાતે ઉધાર, આખીદાર નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આવી આવ્યું છે તો ટીક માર્ક છે ને અંડરલાઈન કરશું. વીમા કંપની ખાતે નથી તો વીમા કંપની ખાતે અંડરલાઈન કરશું. આખીદાર નુકસાન ખાતે અંડરલાઈન કરશું એટલે ખરીદ ખાતે અંડરલાઈન થઈ ગઈ છે એટલે અંડરલાઈન કરવાની જરૂર રહેશે નહીં. ત્યાર પછી 10 ખરીદ ખાતે ઉધાર તે અનિલ ટ્રેડર્સ ખાતે જમા તે રોકડ ખાતે જમા. તો ચાલો અંડરલાઈન ખરીદ ખાતે અંડરલાઈન કરશું તો કે ના આવી ગયું છે તો કે એક અનિલ ટ્રેડર્સ ખાતે એક એના જ અંડરલાઈન કરશું જે એવું નથી. પછી રોકડ ખાતે જમા આપણે અંડરલાઈન થઈ ગઈ છે. ત્યાર પછી 12મી નો દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા આવી આવ્યું છે તો એમાં અંડરલાઈન ક્યાં કરશું તો કે દુકાન ભાડા ખાતે વખત નથી એવું એટલે દુકાન ભાડા ખાતે અંડરલાઈન કરશું. ઉપાડ ખાતું આવી ગયું છે એટલે રોકડ ખાતું આવી ગયું છે એને તો અંડરલાઈન કરવાની જરૂર નથી. ત્યાર પછી 13 મોનિટરી ટ્રેડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જો બેંક ખાતે છે અંડરલાઈન થઈ ગઈ એટલે એમાં જરૂર નથી. તો આપણે અંડરલાઈન કેટલા છે ખાતા નીચે થઈ તો કે જો એક રોકડ ખાતું અંડરલાઈન છે તો આપણે રોકડ ખાતું બનાવ્યું, પછી ફર્નિચર ખાતું બનાવ્યું અંડરલાઈન કરી એટલે મૂડી ખાતું બનાવ્યું, ધવલ સ્ટોર્સ ખાતું બનાવ્યું, વેચાણ ખાતું બનાવ્યું. ત્યાર પછી બેંક ખાતે છે એટલે બેંક ખાતું બનાવ્યું, ખરીદ ખાતું આપણે તૈયાર કર્યું. ત્યાર પછી ધારા ટ્રેડર્સ નું ખાતું તૈયાર કર્યું, ઉપાડ ખાતું તૈયાર કર્યું, ઓફિસ ખર્ચ એટલે ઓફિસ ખર્ચ ખાતું તૈયાર કર્યું, જયેશભાઈ નું ખાતું તૈયાર કર્યું, કસર નું ખાતું તૈયાર કર્યું, વીમા કંપની નું ખાતું તૈયાર કર્યું, આખીદાર નુકસાન નું ખાતું તૈયાર કર્યું, અને ટ્રેડર્સ નું ખાતું તૈયાર કર્યું અને દુકાન ભાડા ખાતું તૈયાર કર્યું. ટૂંકમાં તમે જેટલા નીચે આપણે અંડરલાઈન કર્યું જે ખાતાની છે એ અંડરલાઈન કરેલા જે ખાતા છે એ ખાતા આપણે તૈયાર કર્યા તો કે જે ખાતાની નીચે આપણે ટીક માર્ક એટલે અંડરલાઈન કરેલ હતી એટલા ખાતા આપણે તૈયાર કર્યા, એટલા ખાતા આપણે
ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા આવી રહ્યું છે. રોકડ ખાતે ઉધાર 40,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000 તે મૂડી ખાતે જમા 60,000 રૂપિયા. હવે આપણે આમનોની ખાતે તો રોકડ ખાતે ઉધાર છે, તો રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખ આપશું 2016 એપ્રિલ 1. ચલો રોકડ ખાતે રોકડ ખાતાની ઉધાર બાજુ નામ કેવું લખાશે? જમા. જમા કેના ખાતે છે? તો કે મૂડી ખાતે. તાઈ લોકો મૂડી ખાતે કેટલા રૂપિયા છે? તો કે 40 રૂપિયા. ફર્નિચર ખાતે ઉધાર છે, તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ તારીખ 2016 એપ્રિલ 1. ફર્નિચર ખાતે ઉધાર છે, ફર્નિચર ખાતાની ઉધાર બાજુ નામ કેવું લખશું? જમા. શું છે જમા? મૂડી ખાતે. કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તે મૂડી ખાતે જમા છે, મૂડી ખાતાની જમા બાજુ તારીખ 2016 એપ્રિલ 1. મૂડી ખાતાની જમા બાજુ નામ કેના લખશું? ઉધાર. ઉધાર કેના ખાતે છે? તો કે રોકડ. કેટલા છે? 40. પાછી એક તારીખ બીજા કેના ખાતામાં ઉધાર છે? ફર્નિચર. કેટલા રૂપિયા? 20,000. આપણે પહેલી રોકડ ખાતાની ઉધાર બાજુ ફર્નિચર ખાતાની ઉધાર બાજુ નામ લખાઈ જમા. મૂડી ખાતે જમા છે, તો મૂડી ખાતાની જમા બાજુ નામ જેટલા ઉધાર હોય એના નામ. ત્યાર પછી બીજી આપણે જો ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમાઈ રહ્યું છે. ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ચલો ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર છે આમ અને ધવલ સ્ટોર્સ ખાતાની ઉધાર બાજુ તારીખ 2016 એપ્રિલ 2. ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર ધવલ સ્ટોર્સ ખાતાની ઉધાર બાજુ નામ કેવું લખાશે? જમા. જમા કેના ખાતે છે? વેચાણ. ચાલો કેટલા રૂપિયા છે? તો કે 15 રૂપિયા. પછી શું છે? રોકડ ખાતે રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખ 2 નામ કેવું લખાશે? જમા. શું છે? વેચાણ. વેચાણ ખાતે. ચાલો રોકડ ખાતે કેટલા રૂપિયા છે? 17,400 તે વેચાણ ખાતે જમા એટલે વેચાણ ખાતાની જમા બાજુ તારીખ 2016 એપ્રિલ 2. વેચાણ ખાતા જેવું નામ કેવું લખાશે? એક તો ધવલ સ્ટોર્સ ખાતે અને બીજું કેના ખાતે લખાશે? જે ઉધાર 2 છે ને એને રોકડ. ધવલ સ્ટોર્સ ખાતે 15,000 રોકડ ખાતે 17,400. ચાલો બીજી આમનો શું બનેગી? ખતમ કરો. ત્યાર પછી ત્રીજી આમનો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તારીખ 3. બેંક ખાતે ઉધાર બેંક ખાતાની ઉધાર બાજુ લખાશે શું? જમા. જમા કેના ખાતે છે? રોકડ. કેટલા રૂપિયા છે? તો કે 18,000. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ ખાતાની જમા બાજુ તારીખ 3. ચાલો અહીંયા શું લખશું? બેંક ખાતે કેટલા રૂપિયા છે? તો કે 18,000 રૂપિયા. ચાલો એ આપણે
થઈ ત્યાર પછી ચોથી રકમ ખરીદ ખાતે ઉધાર તે ધારા ક્રેડિટ સાથે જમા તે બેંક ખાતે જમા. હવે ખરીદ ખાતે શું છે? ઉધાર. ખરીદ ખાતાની ઉધાર બાજુ તારીખ 2016 એપ્રિલ કેટલાની તારીખ છે? 4. ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતાની ઉધાર બાજુ નામ લખશું જમા. જમા કેના ખાતે છે? ધારા ક્રેડિટ ખાતે. કેટલા રૂપિયા છે? 9600. જો આમનો તમારી સમક્ષ રાખજો. આમનો નથી બોલજો. પછી બેંક ખાતે જમા છે. નાઈ લખશું બેંક ખાતે. કેટલા રૂપિયા છે? બેંક ખાતે જમા તો ક્યાં છે? ખરીદ ખાતાની ઉધાર બાજુ જમા નથી તે ધારા ક્રેડિટ ખાતે જમા છે. ધારા ક્રેડિટ ખાતાની જમા બાજુ 2016 એપ્રિલ 4. અહીંયા શું લખાશે? ખરીદ ખાતે ધારા ક્રેડિટ છે 9600 તે બેંક ખાતે શું છે? બેંક ખાતે જમા છે ને તો બેંક ખાતાની જમા બાજુ તારીખ 2016 એપ્રિલ 4. ની શું લખાશે? ખરીદ ખાતે. એ કેટલા રૂપિયા છે? તો કે 8000 રૂપિયા. ખરીદ ખાતે ઉધાર તે ધારા ક્રેડિટ ખાતે તે બેંક ખાતે જમા એની આપણે ચૂકવણી કરી. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે 5 રોકડ ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ચાલો આની આપણે ચૂકવણી કરી. તારીખ કેટલી છે? 5. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે શું? જમા. જમા કેના ખાતે છે? તો કે બેંક ખાતે. ચાલો કેટલી રકમ છે રોકડ ખાતે? તો કે 5000. ઉપાડ ખાતે ઉપાડ ખાતાની ઉધાર બાજુ તારીખ 5 અને લખી નાખજો 2016 એપ્રિલ. ઉપાડ ખાતાની ઉધાર બાજુ અહીં લખાશે શું? બેંક ખાતે. કેટલા રૂપિયા છે? તો કે 4000. તે બેંક ખાતે શું છે? જમા છે. અને બેંક ખાતાની જમા બાજુ નામ લખાશે બે ઉધાર. તો કે રોકડ ખાતે ઉધાર કર્યું છે. કેટલા રૂપિયા છે? 5000. પછી બીજું ઉધાર કેના ખાતે કર્યું છે? તો કે ઉપાડ ખાતે. તો કે ઉપાડ ખાતે કેટલા રૂપિયા છે? ઉપાડ ખાતામાં તો કે 4000. ચાલો ત્યાર પછી એના પછી એમ છે તારીખ 7. જો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એ આપણે છે ઓફિસ ખર્ચ ખાતે. ઓફિસ ખર્ચ ખાતે ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ તારીખ છે 7. ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ લખાશે શું? જમા. એટલે કે રોકડ ખાતે કેટલા રૂપિયા છે? તો કે 22. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ લખાણ જમામાં રોકડ ખાતે તે રોકડ ખાતે જમા. રોકડ ખાતાની જમા બાજુ નામ લખાશે ઉધાર. ઓફિસ ખર્ચ ખાતે કેટલા રૂપિયા છે? 22. ત્યાર પછી 8 કાયદો જયેશભાઈ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તે કસર ખાતે જમા. ચાલો તારીખ જયેશભાઈ ખાતે જયેશભાઈના ખાતાની ઉધાર બાજુ તારીખ 2016 એપ્રિલ 8. જયેશભાઈ ખાતે ઉધાર. જયેશભાઈના ખાતાની ઉધાર બાજુ નામ કેવું લખશું? જમા. તો
કે જમા કેના ખાતે છે? તો કે રોકડ ખાતે અને કસર ખાતે. ચાલો રોકડ ખાતે કેટલા છે? તો કે 4800 અને કસર ખાતે છે 30 રૂપિયા. જયેશભાઈ ખાતાની ઉધાર બાજુની અસર આપી તે રોકડ ખાતે જમા લે. રોકડ ખાતાની જમા બાજુ અહીંયા શું લખાશે? જયેશભાઈ ખાતે કેટલા રૂપિયા? તો કે 4800 અને હજી તે જમા કર્યા ખાતે કસર કરાવી. કસર ખાતું બનાવી. કસર ખાતાની જમા બાજુ તારીખ આપી લખાશે શું? ઉધાર. ઉધાર કેના ખાતે છે? જયેશભાઈ ખાતે કેટલા રૂપિયા? 30 રૂપિયા. સંયુક્ત કામ છે કે એક ઉધાર જમા બે ખાતા એવું થયું. તો એક જમા હોય એટલે ઉધારના ખાતા વધુ. ચાલો એ પછી 9 તારીખ વીમા કંપની ખાતે ઉધાર, આપતી જાય નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા આવ્યા છે. ચાલો વીમા કંપની ખાતે શું છે? ઉધાર. તો વીમા કંપની ખાતાની ઉધાર બાજુ તારીખ 9 એટલે 2016 એપ્રિલ 9 વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતાની ઉધાર બાજુ જમા શું છે? તો કે ખરીદ. શું લખાશે? ખરીદ લખાશે. કેટલા રૂપિયા છે? તો કે 2600 રૂપિયા. 2600. આર્થિક કે નુકસાન ખાતે ઉધાર. આર્થિક કે નુકસાન ખાતાની ઉધાર બાજુ એ લખાશે શું? જમા કેના ખાતે છે? તો કે ખરીદ. ખરીદ ખાતે. ચાલો એ કેટલા છે? તો કે 600 રૂપિયા. તે ખરીદ ખાતે જમા એટલે ખરીદ ખાતાની જમા બાજુ 2016 એપ્રિલ 9 ખરીદ ખાતાની જમા નામ લખાશે ઉધાર. તો કે ઉધાર તો બે ખાતા છે. વીમા કંપની ખાતે છે અને બીજું કેના ખાતે છે? તો કે આગથી થયેલ નુકસાન આના ખાતે છે 2600 રૂપિયા. આના ખાતે છે 600 રૂપિયા. ચાલો એ મને ચૂકવણી થઈ ગઈ. ત્યાર પછી આપણો નંબર 10 એટલે તારીખ 10 ખરીદ ખાતે ઉધાર, તે અનિલ ટ્રેડર્સ ખાતે જમા, તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે શું છે? ઉધાર છે. ખરીદ ખાતે શું છે? ઉધાર. એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ તારીખ 10 કેના ખાતે જમા છે? તો કે અનિલ ટ્રેડર્સ. ચાલો કેટલા રૂપિયા છે? એ કઈ તો અનિલ ટ્રેડર્સ ખાતે છે 4. પછી રોકડ ખાતે જમા છે. જે 10 લઈ લખશું. રોકડ ખાતે કેટલા રૂપિયા છે? તો કે 600 રૂપિયા. તે અનિલ ટ્રેડર્સ ખાતે જમા છે. એટલે અનિલ ટ્રેડર્સના ખાતાની જમા બાજુ 2016 એપ્રિલ 10 એ લખાશે શું? ઉધાર. ઉધાર કેના ખાતે છે? ખરીદ. કેટલા? તો કે અનિલ ટ્રેડર્સ ખાતે કેટલા રૂપિયા લીધા હતા? 4000. તે રોકડ ખાતે રોકડ ખાતાની જમા તારીખ 10 ની શું લખાશે? ખરીદ ખાતે. અહીંયા કેટલા લખાશે? 2600 રૂપિયા. ચાલો 10 તારીખની ચૂકવણી થઈ ગઈ. ત્યાર પછી તારીખ 12 દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ચાલો દુકાન ભાડા ખાતે ઉધાર. દુકાન ભાડા ખાતાની ઉધાર બાજુ 2016 એપ્રિલ તારીખ કેટલી છે? 12. દુકાન ભાડા ખાતાની ઉધાર બાજુ જમા કેના ખાતે છે? રોકડ ખાતે. શું લખશું? રોકડ ખાતે. કેટલા રૂપિયા છે? તો કે 48 રૂપિયા.
દુકાળ વાળા ખાતે ઉધાર, પછી ઉપાડ ખાતે ઉધાર, એટલે ઉપાડ ખાતાની ઉધાર બાજુ અહીં શું લખાશે? રોકડ ખાતે જમા છે, રોકડ ખાતે કેટલા છે? ઉપાડ ખાતે ઉધાર 6000, દુકાન વાળા ખાતે ઉધાર, ઉપાડ ખાતે બે ખાતે ઉધાર બાજુ નામ લખ્યું જમા તે રોકડ ખાતે જમા, રોકડ ખાતાની જમા બાજુ તારીખ છે 12, દુકાન વાળા ખાતે કેટલું છે? 48, અને 12 તારીખમાં જે બીજા કેના ખાતે હતું? ઉપાડ ખાતે કેટલા છે? ઉપાડની રકમ છે આપણે લખ્યું 6000, ઉપાડ કેટલો હતો? 6000 રૂપિયા. ચાલો ત્યાર પછી છેલ્લો વ્યવહાર જો અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર છે તો અનિલ ટ્રેડર્સના ખાતાની ઉધાર બાજુ લખાશે જમા, જમા કેના ખાતે છે? તો બેંક. કેટલા રૂપિયા છે? 4000. તે બેંક ખાતે જમા, બેંક ખાતાની જમા બાજુ લખાશે શું? અનિલ ટ્રેડર્સ ખાતે કેટલા રૂપિયા છે? 4000. કેટલા રૂપિયા છે? 4000. ચાલો અહીંયા આપણો જે દાખલા નંબર 6 છે બરાબર છે, ખાતા ખોલી અને પતાવણી કરો કે આપણા દાખલા નંબર 6 45 વર્ષની ખાતા વહીમાં આપણે જે જુદા જુદા જે ખાતા છે ખાતા ખોલ્યા અને આપણે ખાતા વહીમાં જેને કહેવાય કે આપણે પતાવણી કરી. પતાવણી કઈ રીતના થાય કે આપણે બીજો દાખલો કર્યો એટલે તમને ખબર પડી ગઈ છે કે પતાવણી કે જે ખાતે હોય ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું જમા, જે ખાતે જમા કરો એ ખાતાની જમા બાજુ નામ કેના લખવાના? ઉધાર. ટૂંકમાં વિરુદ્ધ નામ લખવાના થતા હોય છે બરાબર છે. અહીંયા આપણે માત્ર જે ખાલી પતાવણી કરી છે, જે આપણે આગળ એવા દાખલા આવશે પતાવણી કરી અને ખાતાની બાકી શોધવાનું, એ આપણે અગાઉ આગળ દાખલા આવશે એમાં આપણે અભ્યાસ કરશું કે ખાતાની બાકી કઈ રીતના શોધવી. અત્યારે આપણે પતાવણી કરતા ખાસ આપણે ક્લિયર આવવું જોઈએ કે પતાવણી કઈ રીતના થાય છે. એકદમ ઈઝી છે, તમને આમાં